વર્ષથી જૂનો પરચો છે માતાજીને 30 થી 35 વર્ષ થઈ ગયા છે માતાજીને અહીંયા દિવસાના દિવસે માતાજી જ્યારે સાંદળી લાવે છે દર વર્ષે નવી નવી સાંદળી લાવે છે ત્યારે માતાજી સ્થાપના કરે છે. સ્થાપના કર્યા બાદ પછી માતાજીને જે ઊંટની સાંદળી છે એમને ડાબી આંખોમાંથી ઘીની ધારા વહે છે. એ 10 દિવસ માટે 50 થી 70 કિલો જેવું ઘી પડે છે. એનો અખંડ દિવસ માતાજીના મંદિરમાં કાયમના માટે થાય છે. એમનો દિવસ આ મંદિરને કેટલા વર્ષ થયા છે? ખાસા વર્ષ થઈ ગયા છે, 30 થી 35 વર્ષ થઈ ગયા છે. એટલે જ્યારથી મંદિર બન્યું મંદિર જ્યારથી માતાજી પહેલાંથી માતાજીને પરચો છે. અને આ જે અત્યારે ઘીની જે ધારા વહી રહી છે એના સિવાય બીજું કોઈ એવા પરચા આવે છે? માતાજીને આ 5 મૂર્તિ અંદર જમીનમાંથી ખોદવામાં આવેલી. વડોલીના જે અબ્દુલભાઈ છે મોમેડન છે એમને માતાજીએ દર્શન આપેલા ને એમને કહ્યું છે કે તમે આ જગ્યાએ જાઓ, અહીંયા માતાજીની મૂર્તિ છે, તમે ખોદીને કાઢો. ત્યાર પછી અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવી છે. અને ભક્તોનું ઘોડાપુર કેવું હોય છે? ભક્તોનું ઘોડાપુર તો બહુ જ છે. દૂર દૂરથી રાત્રે 12 વાગ્યા સુધી ઘોડાપુર રહે છે. માતાજીની મૂર્તિ અહીંયા જ રહેશે કે માતાજીના વિસર્જન 10 દિવસથી સેવા કરીએ છીએ માતાજીની. ત્યાર પછી એમને વિસર્જન મહીસાગર કરી દઈએ છીએ. શું નામ? બિપિનભાઈ છોટુભાઈ ચૌહાણ. હું નવસારી જિલ્લાનો રહેવાસી છું. કેટલા વખતથી આ મંદિર છે અહીંયા આગળ અને શું સેવા ચાલી રહી છે? આ મંદિર 40 વર્ષથી છે. મનન પાર્ક સોસાયટી, દશામાનો મઠ. અને પહેલાં નાનું કાચું મંદિર હતું. હવે આ 30 વર્ષથી નવું મંદિર બન્યું છે અને માં 40 વર્ષનું ઘીનું પરચું છે. અને આ જે અંદર ઘીની ધારા વહે છે એ કેટલા વર્ષથી આવું નવો પરચો આવે છે? આ પરચો માની મૂર્તિની સ્થાપના થાય પહેલા દિવસ દિવાસાના દિવસ ત્યાંથી માનો ઘીનો પરચો ચાલુ થાય તે 10મા દિવસ સુધી. અને 10 દિવસમાં આશરે કેટલા લોકો દર્શનાર્થે આવતા હશે? ઓ દિવસનું 50,000 પબ્લિક આવતું હશે. એટલે આખા વડોદરામાં એવું કહેવાય કે પ્રખ્યાત મોટામાં મોટું મંદિર આ માનું મઠ. અને તમારું શું અહીંયા આગળ તમે શું કામ કરો છો? અહીં અમે માની સેવા કરીએ છીએ. શું નામ? સુશીલાબેન.